તો રાજ્યમાં 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે। પરીક્ષા પહેલા અમદાવાદ શહેર અને જિલ્લા ડીયુએ તૈયારીઓ કરી છે। કુલ 20 ઝોનમાં 1,73,868 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અમદાવાદમાં 138 કેન્દ્રોની 611 બિલ્ડિંગમાં સીસીટીવી સ્ટાફની તૈનાતી, આરોગ્ય વિભાગની હાજરી, ફર્સ્ટ એડ કિટની વ્યવસ્થા કરાઈ છે। વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ડિજિટલ ગેજેટ લઈને પ્રવેશ નહીં કરી શકે। ગૂગલ મેપિંગ લોકેશન, સેન્ટરના સરનામા, હેલ્પલાઇન નંબર વગેરે જેવી માહિતી જાહેર કરવામાં આવી। દરેક સેન્ટર સ્ટ્રોંગ રૂમ ઉપર પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। સાબરમતી જેલમાં 30 વિદ્યાર્થીઓ એસએસસી અને 15 વિદ્યાર્થીઓ એચએસસીની પરીક્ષા આપશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 26/2/26 ગુરુવારથી શરૂ થનાર છે। તેની તમામ તૈયારીઓ એટલે કે પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ગેરરીતિ વિહીન લેવાય તે માટેનું તમામ આયોજન થઈ ગયું છે। માનનીય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક શહેર અને ગ્રામ્યની કરવામાં આવેલી છે, જેમાં યુજીવીસીએલ, ટોરેન્ટ પાવર, પોલીસ વિભાગ, એસટી, એએમટીએસ સહિત તેમજ આરોગ્ય વિભાગ સાથે રહી અને સંકલનના વિવિધ અધિકારીશ્રીઓને કે જેમણે જુદા જુદા બિલ્ડિંગમાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીશ્રીઓને ઓબ્ઝર્વેશન હેઠળ મૂકવાના હોય છે, તે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલી છે। અમદાવાદ શહેરની અંદર 347 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે।